વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે આપણે બનાવીશું બધાને ભાવે એવા હોમમેડ ગુલાબજાંબુની રેસીપી. ગુલાબજાંબુ એવા કે બધાને મોંમાં મૂકતા જ ઓગળી જાય અને એકદમ ટેસ્ટમાં બેસ્ટ એવા ઘરની જ સામગ્રીમાંથી ગુલાબજાંબુની રેસીપી આપણે બનાવીએ. એ પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે. અહીંયા આપણે ગુલાબજાંબુ બનાવીએ છીએ તો એના માટે વહેલા થઈને આપણે ચાસણી તો બનાવવી જ પડે. તો એના માટે થઈને વહેલા મેં 1 વાટકી તપેલીમાં ખાંડ લીધેલી છે અને 2 વાટકી ભરી અને પાણી લીધેલું છે. અહીંયા ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ગેસ સ્ટાર્ટ કરી અને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે ચાસણી તૈયાર કરી લઈશું. મિત્રો, આ ગુલાબજાંબુની રેસીપી છે ને એકદમ ઇઝી છે અને ઘરની જ સામગ્રીમાંથી જો તમે બનાવશો તો એકદમ ટેસ્ટી અને બહાર મળે એવા જ ગુલાબજાંબુ જે છે એ તૈયાર થશે. અહીંયા આપણે એલચીનો ભૂકો ફ્લેવર માટે એડ કરી દઈશું અને સાથે જ થોડા એવા કેસરના તાતણા એડ કરી દેવાના કે જેને કારણે એનો ટેસ્ટ છે ને એકદમ સારો એવો આવે છે. તો આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે ચેક કરતા રહેવાનું છે કે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ચાસણી છે એ તૈયાર થવા દઈશું. અહીંયા 1 તારી કે 2 તારી ચાસણી થવા દેવાની નથી, પણ થોડી એવી ચિકાશ આવી જાય અને ખાંડ છે એ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો જો એકદમ સારી એવી ચાસણી લગભગ આપણી તૈયાર જ થઈ ગઈ છે. થોડીવાર આપણે રહેવા દઈશું. અહીંયા ઉકળે ત્યાં લગી પાણી ઉકળે ત્યાં લગી રહેવા દઈશું. તો એકદમ સારી રીતે બધું મિક્સ કરી લીધેલું છે. આપણે જોઈ શકીએ છીએ પાણીનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને ખાંડ પણ બધી સારી રીતે ઓગળી ગઈ છે. તો આ સમયે આપણે ચેક કરી લેવાનું કે ખાંડ ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને આ રીતે એને ચાસણીને ઠંડી પડવા માટે રહેવા દઈશું. જો આપણે જોઈ શકીશું કે ખાંડ બધી સારી રીતે ઓગળી ગઈ છે અને ચાસણી આપણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગુલાબજાંબુ બનાવવા માટેની તૈયારી કરીશું. કે જામુન બનાવવા માટે થઈને વહેલા તો થોડું એવું ઘી એડ કરી દઈશું અને એ જ ઘીની અંદર આપણે 1 વાટકી સૂજી એડ કરી દઈશું. સૂજીના ગુલાબજાંબુ એકદમ સરસ બને છે મિત્રો, તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ ગુલાબજાંબુની રેસીપી છે ને તમને કેવી લાગી છે. થોડું એવું જ ઘી જોઈએ છે, બહુ જાજુ શીરો બનાવીએ ત્યારે ઘી એડ કરીએ છીએ એટલું બધું ઘી જોઈતું નથી. આટલા જ ઘીમાં આપણે જે સૂજીને છે એ શેકી લેવાની છે. એકદમ સારી રીતે બધી જ સૂજીમાં ઘી પહોંચી જાય એ રીતે આપણે સતત આ રીતે હલાવતું રહેવાનું છે અને એક દાણામાં ઘી સારી રીતે ભળી જાય એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે ઘી અને સૂજીને. અને ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખવાની છે, બહુ ફાસ્ટ પણ નહીં, સાવ ધીમી પણ નહીં. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સૂજીને જે છે એ શેકાવા દેવાની છે. તો એકદમ સારી રીતે આપણે સૂજીને શેકાવા દઈશું. અહીંયા સૂજી શેકાય ત્યારે જ એની અંદર થોડો ફ્લેવર માટે થઈને થોડી એલચી એડ કરી દઈશું અને એની અંદર થોડો એવો 2 ચમચી જેટલો મેંદાનો લોટ પણ એડ કરી દઈશું. આને લીધે છે ને ગુલાબજાંબુ છે ને એકદમ સોફ્ટ બને છે અને બહાર જેવો ટેસ્ટ એનો સારો આવે છે. તો આ રીતે આપણે 2 લોટ છે એ મિક્સ કરી દેવાના છે અને સૂજી શેકાય ત્યાં લગી આપણે એને ચલાવતા રહેવાનું છે. અહીંયા મેં થોડું એવું દૂધ છે એ કેસર નાખી અને રહેવા દીધું હતું. પલાળવા દીધા હતા કેસરના તાતણા, એ પણ મેં એડ કરી દીધેલું છે કે જેની ફ્લેવર છે એ ગુલાબજાંબુમાં એકદમ સારી આવે છે. તમે દૂધની સાથે પણ એડ કરી શકો છો અને આ રીતે લોટ શેકાય ત્યારે પણ તમે એડ કરી શકો છો. ત્યારબાદ એની અંદર આપણે 2 વાટકી ભરી અને દૂધ લઈ લેવાનું છે. અહીંયા માપ એક ખાસ યાદ રાખવાનું કે ચાસણીમાં જે રીતે માપ કર્યું એ રીતે આમાં પણ આપણે માપ કરીશું કે 1 વાટકી ભરીને સૂજી લીધી હોય તો સામે 2 વાટકી ભરી અને આપણે દૂધ લેવાનું છે. દૂધ એડ કરી અને આ રીતે સતત હલાવતું રહેવાનું છે અને ગાંઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જેને કારણે જામુન વાળવામાં આપણે સરળતા રહે. તો ધીમા ગેસની ફ્લેમ ઉપર આ બધી પ્રોસેસ આપણે કરવાની છે કે જેને કારણે બિલકુલ પણ ગાંઠા ન રહે. આપણે જ્યારે પણ આ સૂજી છે એ દૂધ બધું જ એબ્ઝોર્બ કરશે એટલે તમે જોઈ શકશો કે એકદમ સારી રીતે આપણે ગુલાબજાંબુના ગોળા વાળવામાં એકદમ સરળતા રહેશે. તો આ રીતે આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહેવાનું છે અને ગઠ્ઠા જરાય પણ ન રહે એ રીતે આપણે એને હલાવતા રહેવાનું છે. અહીંયા આપણે જોઈશું કે દૂધનો ભાગ છે એ ધીરે ધીરે એબ્ઝોર્બ થતો જશે અને બધું જ મિશ્રણ છે એ સારી રીતે એક લોટના પીંડાની જેમ ભેગું થઈ જશે અને આપણે ગોળા વાળવામાં એકદમ સરળતા રહેશે. તો ધીમા ગેસની ફ્લેમ ઉપર આ રીતે ગાંઠા ભાંગી નાખવાના અને આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે. થોડીવાર પછી આપણે જોઈશું કે ટેક્સચર છે એકદમ ચેન્જ થઈ ગયું છે. જો
તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા હજુ પણ આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સચર છે ને એકદમ ઢીલું છે. હજુ પણ આપણે દૂધને એકદમ બાળવાનું છે અને આ રીતે સતત હલાવતું રહેવાનું, કારણ કે કઢાઈમાં જો આ રીતે સૂજી ચોંટે છે એનો મતલબ એવો છે કે હજુ સૂજી કાચી છે અને હજુ પણ એને ચડવા દેવાની જરૂર છે. એ વ્યવસ્થિત ચડી જશે એ કઈ રીતે આપણે ખ્યાલ આવે એ આપણે આગળ જોઈશું. એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, જેને કારણે ગુલાબજાંબુ બનાવવાનું એક પણ સ્ટેપ છે એ ચૂકાઈ ન જવાય. એ રીતે આપણે આ રીતે હલાવતું રહેવાનું છે. જેમ જેમ થોડોક સમય જતો જશે એમ આપણે જોઈશું કે દૂધ છે એ સારી રીતે બળતું જશે અને ટેક્સચર છે એ ઘાટું થતું જશે. તે સમયમાં થોડી એવી મલાઈ, આપણે 1 થી 2 ચમચી જેટલી મલાઈ આપણે એની અંદર એડ કરી દઈશું. મલાઈ એડ કરવાનું કારણ એ છે કે જનરલી ઘણા બહેનો જ્યારે ગુલાબજાંબુ બનાવે છે તો મિલ્ક પાવડરમાંથી બનાવે છે, તો તમે આની અંદર મલાઈની જગ્યાએ મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો. અહીંયા મેં મલાઈ લીધેલી છે કે જેનો ટેસ્ટ છે ને એ ગુલાબજાંબુમાં એકદમ સારો આવે છે. તો મિલ્ક પાવડર ન હોય તો પણ તમે આ રીતે ગુલાબજાંબુ ઘરે છે એ બનાવી શકો છો. મિત્રો, આ ટીપ તમને કેવી લાગી છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે જ્યારે પણ તમે ગુલાબજાંબુ બનાવો ત્યારે એમાં મલાઈ જો નાખવામાં આવે તો એનો ટેસ્ટ છે એ બહાર ગુલાબજાંબુ જેવો જ ટેસ્ટ આવે છે. અહીંયા આપણે જોઈએ છીએ કે ટેક્સચર મલાઈ એડ કરતાં જ ટેક્સચર છે એ ચેન્જ થવાની તૈયારીમાં જ છે. હજુ પણ આપણે થોડું કાચું મિશ્રણ લાગે છે એટલે હજી થોડી વાર આપણે ચડવા દઈશું અને આ સમયે આપણે એની અંદર થોડું ઘી પણ એડ કરી દઈશું કે જેને કારણે ટેક્સચર છે બધું ભેગું થવામાં પણ સરળતા રહે. અહીં આપણે જોઈશું કે ઘી એડ કરતાં જ આપણે એકદમ સારી રીતે સૂજી છે બધી જ ભેગી થઈ જશે. તો આ રીતે સતત હલાવતું રહેવાનું છે, નીચે દાજે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રીતે જો એક લોટનો પિંડો કેમ આપણે લોટ બાંધ્યો હોય ત્યારે થઈ જાય એ રીતે થઈ જાય એટલે ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને આપણે એને ઠંડુ પડવા દઈશું. આ રીતે આપણે બધું જ ટેક્સચર છે એ દૂધ એબ્ઝોર્બ કરી લે એટલે આપણે એને ગેસ બંધ કરીને નીચે લઈ લેશું અને આપણે ત્યાં સુધી એને ઠંડુ પડવા દઈશું કે જેને કારણે આપણે ગુલાબજાંબુના ગોળા વાળવામાં સરળતા રહે. તો અહીંયા મિશ્રણ આપણે ઠંડુ પડવા માટે રાખી દીધેલું છે. આપણે ફરી આ રીતે હલાવીને જોઈ લેવાનું, જેને કારણે વરાળ છે બધી બહાર નીકળી જાય અને ટેક્સચર છે એકદમ સરસ રીતે ઠંડુ પડી જાય. તો આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ એવું ટેક્સચર રેડી થઈ ગયું છે ગુલાબજાંબુના ગોળા વાળવા માટે થઈને. પણ હજુ એક પ્રોસેસ બાકી છે એટલે રેસીપીમાં જોડાયેલા રહેજો મિત્રો, કે જેને કારણે તમને ખ્યાલ આવે અને આપણા ગુલાબજાંબુ છે એ બહાર જેવા એકદમ પરફેક્ટ બને. તો આ રીતે આપણે પેનમાં બધું જ ટેક્સચર છે આ રીતે ફેલાવી દેવાનું કે ઝડપથી એ ઠંડુ પડી જાય. અને એ ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે ગુલાબજાંબુ તળવા માટેની તૈયારી કરી દઈશું. પૂર્વ તૈયારીમાં આપણે પહેલાં વહેલાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તો એના માટે થઈને મેં સાવ ધીમા ગેસની ફ્લેમ ઉપર એક કઢાઈ મૂકી દીધેલી છે અને તળવા માટે આપણે એની અંદર તેલ એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની કે જેને કારણે આપણે ગુલાબજાંબુ તળીએ ત્યારે બહારથી બળી જાય નહીં અને અંદરથી કાચા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખવાની છે. અને અહીંયા આપણે જોશું કે ટેક્સચર છે ઠંડુ પડી ગયું છે કે નહીં. જનરલી શીરો આપણે બનાવી હોય તો શીરો ઠંડો પડી જાય એટલે એમાંથી ભૂકો ભૂકો થવા માંડે, પણ આપણે અહીં જોઈ શકીએ છીએ કે મેંદાનો લોટ ઉમેરેલો છે ને એટલે બિલકુલ પણ ભૂકો થયો નથી. અને ગુલાબજાંબુ ફૂલે એ માટે થઈને થોડો સોડા પણ આપણે એની અંદર એડ કરી દેવાનો છે અને આ રીતે હાથેથી મસળતું રહેવાનું છે. હાથેથી મસળવાનું કારણ એ છે કે સરસ રીતે સેજ એવી ચીકાશ આવી જાય કે જેને કારણે ગોળા વાળવામાં સરળતા રહે. અને આ રીતના થોડા ઘણા પણ જો ગાંઠા રહી ગયા હોય તો એ આપણે આ રીતે ભાંગી લેવાના છે હાથેથી અને આ રીતે થોડું એવું મિશ્રણને મસળી લઈશું. થોડો ઘણો પણ જો ગરમ લાગે તો તવીથાનો ઉપયોગ પણ તમે કરી શકો છો. અહીંયા જ્યારે હું આ રીતે મસળતી હતી થોડું ગરમ લાગતું હતું કે જેને કારણે આપણે દાજી ન જાય એનું ધ્યાન રાખવાનું. તો આ રીતે આપણે તવીથાની મદદથી પણ તમે એને મસળી શકો છો. તો સારી રીતે એને મસળી લેવાનું કે જેને કારણે ગોળા વાળવામાં સરળતા રહે. તમે જોઈ શકો છો કે ગુલાબજાંબુ બનાવવું એકદમ સરળ છે અને બનાવવા માટે થઈને આવી થોડી ઘણી પણ જો ટિપ્સને ધ્યાનમાં રાખવામાં આવે ને તો બહાર જેવા જ ગુલાબજાંબુ તમે ઘરે પણ બનાવી શકો છો. તો આ રીતે આપણે મસળી લેવાનું. જો આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ એવી ચીકાશ પણ આવી ગઈ છે અને ગુલાબજાંબુ વાળી શકીએ એવો પિંડો સરસ રીતે રેડી થઈ ગયો. જો આ રીતનું ટેક્સચર થઈ જાય એટલે સમજી જવાનું છે કે ગુલાબજાંબુ વાળવા માટેનો પિંડો જે લોટનો છે એ તૈયાર થઈ જ ગયો છે સૂજીનો. હવે હાથમાં આ રીતે આપણે લઈ લેવાનો છે લોટ અને આપણે થોડું એવું દૂધ લેવાનું છે. જનરલી આપણે જ્યારે બહારથી લઈ આવીએ છીએ ગુલાબજાંબુ બનાવવા માટે થઈને ત્યારે પણ આ રીતે આપણે દૂધ એડ કરી દઈએ છીએ. દૂધ એડ કરવાનું કારણ એ છે કે એમાં બિલકુલ પણ
તળ ન પડે. જો આ રીતના એકદમ પરફેક્ટ ગુલાબજાંબુના ગોળા વળે, એકદમ પરફેક્ટ ગુલાબજાંબુના ગોળા વળે એ માટે થઈને જ આપણે દૂધ લેવાનું છે કે જેથી જરાય પણ એમાં તિરાડ ન રહે, તળ ન રહે, એ રીતે આપણે ગુલાબજાંબુ તૈયાર થાય. તો બધા જ ગુલાબજાંબુ જે છે એ વાળીને આ રીતના આપણે રેડી કરી લેવાના છે. મિત્રો, તમે આ રીતે ગુલાબજાંબુ બનાવ્યા છે કે નહીં એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. અને તમે જ્યારે ગુલાબજાંબુ બનાવો છો તો તમે મને પણ આમાં સજેશન્સ આપી શકો છો કે તમે આ સામગ્રી એની અંદર એડ કરી શકો છો. તો ફરીવાર આપણે જે ગુલાબજાંબુની રેસીપી બનાવીએ ત્યારે એ સામગ્રી એડ કરી અને તમારું નામ પણ હું કમેન્ટમાં જરૂરથી સજેસ્ટ કરીશ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બધા જ ગોળા વળાઈ અને તૈયાર થઈ ગયા છે અને એકદમ પરફેક્ટ એવા જામુન આપણા રેડી થઈ જાય એટલે આપણે તળવાની તૈયારી કરીશું. જો એકદમ પરફેક્ટ એવા જામુન આપણા રેડી થઈ ગયા છે. મિત્રો, આ રેસીપી ગમે તો એક લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. લાઇક જરૂરથી કરી દેજો. એકદમ સરસ એવા અહીંયા તો જોતાં જ આપણને એમ લાગે છે કે રસગુલ્લા બનાવેલા હોય એવું લાગે છે, પણ અહીંયા રસગુલ્લા નથી બનાવ્યા, પણ આપણે આમાંથી ગુલાબજાંબુ બનાવવાના છીએ. તો રસગુલ્લાની રેસીપી પણ તમે ચેનલ પર જઈને જોઈ શકો છો મિત્રો, અને એકદમ સરસ બને છે અને ઘરની જ સામગ્રીમાંથી રસગુલ્લા બનાવેલા છે. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી તેમાં પણ આપી દેજો. અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે દરેક જ્યારે પીસ આપણે એની અંદર એડ કરીએ છીએ ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તેલમાં આપણે દાજી ન જવાય. અને જો તમે જોઈ શકો છો તેલને આપણે બહુ આવવા દીધું નથી, ધુવાડા બિલકુલ નીકળવા નથી દીધા. ધીમા ગેસની ફ્લેમે જ આપણે તેલ મૂકેલું હતું. એટલે જામુન એમાં ધીરેકથી એડ કરવાના કે જેને કારણે તેલના છીટા જરાય પણ ઉડે નહીં. અને ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખવાની છે અને એમાં જ આપણે આ જામુન છે એ તળાવા દેવાના છે. તળતી વખતે પણ એકદમ સરસ રીતે આપણે એને તળાવા દેવાના છે. બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળાવા દઈશું. અને આગળ કીધું એ રીતે કે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની કે જેને કારણે ગુલાબજાંબુ છે એ બહારથી બ્રાઉન થઈ જાય અને અંદરથી કાચા રહે એવું ન થાય એનું ધ્યાન રાખવાનું છે આપણે. એટલે ધીમા ગેસની ફ્લેમ ઉપર જ આપણે એને તળાવા દઈશું. એકદમ સારી રીતે તળાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. બિલકુલ પણ ઉતાવળ કરવાની નથી. તમે જ્યારે પણ તળશો ને ગુલાબજાંબુ ત્યારે એનું ટેક્સચર જો અલગ અલગ રીતે તમને જોવા મળશે. જો આ રીતે તમે તળ્યા હશે તો શરૂઆતમાં એનો કલર આ રીતનો દેખાશે. થોડો સમય આપણે જવા દેવાનું, થોડી ધીરજ રાખવાની છે કે જેને કારણે બહાર જેવા જ ગુલાબજાંબુ આપણા રેડી થઈ જશે. હજુ પણ થોડી વાર માટે આપણે તળાવા દઈશું. જો અલગ અલગ કલર તમે જોઈ રહ્યા છો એ જ રીતે આપણે અલગ અલગ રીતે આપણે એને ચેન્જ કલર થાય ત્યાં સુધી સાવ ધીમા ગેસની ફ્લેમ ઉપર જ આપણે એને તળાવા દઈશું. તો જો આપણે જોઈ શકીએ છીએ એકદમ સારો એવો બ્રાઉન કલર આવી ગયો છે. બહાર જેવા જ ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો મિત્રો, તમે લાગે છે ને બહાર જેવા જ. બહારનું પેકેટ લાવવાની બિલકુલ જરૂર રહેતી નથી. તમે ઘરે જ આવા ગુલાબજાંબુ તૈયાર કરી શકો છો. એકદમ સરસ એવા જાંબુ આપણા તળાઈને તૈયાર થઈ જાય એટલે જેમાં આપણે જે સૂજી જે છે શેકી હતી એ જ કઢાઈની અંદર આપણે લઈ લેશું. અને ફરીવાર બીજા જે જામુન પડ્યા છે એને પણ આપણે આ રીતે જ તળી લઈશું. મિત્રો, આ રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે. અને ક્યાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો એ કમેન્ટ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો. અને રેસીપી જો બનાવો તો આ રેસીપીમાં ફરીવાર કમેન્ટ પણ જરૂરથી કરજો કે તમારી આ રેસીપી અમે બનાવી છે. અને આ રેસીપીમાં પણ તમે જે રેસીપી બનાવી હોય એ રેસીપીનું નામ પણ તમે કમેન્ટ કરી અને લખી શકો છો. અને થેન્ક યુ ફોર ઓલ વ્યુઅર્સ એન્ડ સબસ્ક્રાઈબર્સ કે તમે આટલા સપોર્ટ આપો છો કે જેને કારણે આવા નવા વિડીયોઝ જે છે અમે એમ બનાવવા માટે થઈને પ્રેરિત થઈએ છીએ. અહીંયા આપણે બીજા જે ગુલાબજાંબુ આપણે બનાવીને રેડી કરીને રાખ્યા હતા એને પણ આપણે આ જ રીતે સેમ પ્રોસેસથી તળી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ એક જ વાટકીમાંથી આપણે કેટલા બધા ગુલાબજાંબુ ઘરે બનાવી શકીએ છીએ. આ ગુલાબજાંબુની રેસીપી મેં દિવાળીમાં જ બનાવેલી હતી, પણ અમુક કારણોસર એ રેસીપી છે એ શેર કરવામાં થોડીક વાર લાગેલી હતી. તો એ રેસીપી હું તમને આજે જ શેર કરવા જઈ રહી છું. તો આ રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો અને કમેન્ટ પણ કરજો અને તમારા સજેશન્સ, તમારા સૂચનો પણ મને જરૂરથી આપજો. જો અહીંયા આપણા ગુલાબજાંબુ તળાઈને
સરસ રીતે રેડી થઈ ગયા છે. આ પણ સરસ રીતે બ્રાઉન થઈ ગયા છે. તો હવે એને પણ આપણે બહાર લઈ લઈશું. હજી એક પ્રોસેસ કરવાની બાકી છે, એટલે તમે જરૂરથી રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો, કે જેના કારણે એક પણ સ્ટેપ આપણું ચૂકાઈ ન જવાય અને ગુલાબજાંબુ આપણા બહાર જેવા ટેસ્ટી બને. તો ગુલાબજાંબુ તળાઈ જાય એટલે આપણે એને બહાર લઈ લઈશું. આ રીતે બધા જ જામુન આવી જાય એ રીતે આપણે લઈ લઈશું. ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને બધા જ જામુન જે છે એ કડાઈમાં ભેગા કરી લઈશું. હવે આપણે એને ચાસણીમાં બોળવાના છે. હવે અહીંયા આપણે જે જાંબુ બનાવેલા છે એને 2 બાઉલમાં આપણે લઈ લેશું. અને અહીંયા મેં જ્યારે ગુલાબજાંબુ બનાવેલા હતા ને ત્યારે મેં રાતના ભાગે બનાવેલા હતા, કે જેથી કરીને આખી રાત ચાસણીમાં રહે ને તો એકદમ ટેસ્ટી, સ્વીટ અને જ્યુસી ગુલાબજાંબુ આપણું તૈયાર થાય. એ માટે એની અંદર ચાસણી એડ કરી દેવાની. તો આ સમયે જ્યારે હું એ ચાસણી એડ કરીને તો એ વિડીયો લેવાનો ભૂલાઈ ગયો હતો. એટલે તમે જ્યારે આ રીતે ગુલાબજાંબુ બનાવો ત્યારે આ પ્રોસેસ જરૂરથી કરજો, કે જાંબુ આ રીતે બાઉલમાં એડ કરી અને ઉપરથી ચાસણી એડ કરજો. અને ચાસણી એડ કર્યા બાદ આ રીતે એને ચેક કરી લેવાનું અને ડૂબાડૂબ જે છે એ ચાસણી આવે એ રીતે આપણે જાંબુને એડ કરી દેવાના. જ્યાં સુધી જાંબુમાં ચાસણી જે છે એબ્ઝોર્બ નહીં હોય ત્યાં સુધી એ જાંબુ છે એ તરતા હશે. અને જ્યારે આપણે સવારે જોઈશું તો એ જાંબુ છે એકદમ સરસ એવા સ્વીટ, ટેસ્ટી રેડી થઈ ગયા હશે. તો અહીંયા આ રીતે ચાસણી આપણે એડ કરી દઈએ ને એટલે આપણે એને ઢાંકીને રહેવા દઈશું આખી રાત માટે થઈને. જો તમે જોઈ શકો છો ને મિત્રો, અહીંયા ગુલાબજાંબુ એકદમ સરસ રીતે આપણા તૈયાર થઈ ગયા છે, પણ હજી ખાવા માટે થોડી વાર છે. આપણે એને ઢાંકીને આ રીતે રહેવા દઈશું. જો નીચેથી પણ આપણે જોઈ શકીએ છીએ બાઉલમાં, કાચના બાઉલમાં જો આ રીતે રાખેલા હોય ને તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવા ગુલાબજાંબુ જે છે આપણા તૈયાર થઈ જશે. જો આ રીતે આપણે એને ડૂબાડૂબ રાખવાના છે અને ઢાંકીને તમે રહેવા દેશો એટલે એકદમ પરફેક્ટ એવા જે છે એ ચાસણીને એબ્ઝોર્બ કરી લેશે. મિત્રો, આ ગુલાબજાંબુની રેસીપી તમને કેવી લાગી છે? રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે. હવે આ રીતે ઢાંકીને રાખ્યા બાદ સવારે આપણે જોઈએ ને તો ગુલાબજાંબુ જો આ રીતના તૈયાર થઈ ગયા છે, એકદમ પરફેક્ટ એવા સોફ્ટ. બધી જ ચાસણી જે છે એબ્ઝોર્બ કરી લીધેલી છે. આ માપે જો તમે ગુલાબજાંબુ બનાવશો ને તો પરફેક્ટ બહાર જેવા જ ગુલાબજાંબુ આપણા જે છે એ રેડી થઈ જશે. બાઉલમાં પણ તમને કાઢીને જરૂરથી બતાવીશ. પણ રેસીપી જો આપને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. એકદમ સોફ્ટ, ટેસ્ટી અને જ્યુસી એવા ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. એકદમ સોફ્ટ, જો તમને તોડીને પણ બતાવી રહી છું. તો ફરીવાર આવી નવી નવી રેસિપીઝ તમારા સુધી લઈને આવીએ ને મિત્રો, ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો, અને એન્જોય.